મહાકુંભના મેળામાં રાતોરાત વાયરલ થનાર મોનાલિસાની પાછળની આ કહાની તમે શું જાણો છો? આખરે કેમ એટલી પબ્લિક એની પાછળ પડી છે? ચાલો હું તમને પૂરી વાત સમજાવું, તો વિડીયોને જરાય સ્કીપ નહીં કરતા, અને જે થંબનેલમાં જોયું છે એ પણ હું વાત કરવાનો છું. તો મિત્રો, મોનાલિસા એક ગરીબ પરિવારમાંથી આવે છે. એને એમ થયું કે હું મહાકુંભના મેળામાં મારા ઘરનું ભરણ પોષણ કરીશ, એટલે એણે એક પ્રકારની ઉધારી લઈ અને મારાઓ લીધી, જે મારા સામાન ટોન એવા બધી વસ્તુઓ લઈને મહાકુંભમાં તે રોજગાર મેળવવા માટે આ ધંધો કરે છે. તો અચાનક એક વિડીયોગ્રાફર આવે છે અને શૂટિંગ લે છે, અને એવું કહેવાય છે કે આ સુંદરતાના કારણે ફેમસ થયેલી વ્યક્તિ છે, કે જે એના આંખો સામાન્ય માણસ કરતાં જરીક અલગ દેખાય છે. અને સુંદરતાનું પ્રતીક આપવા ઉપર વાત આવી ગઈ છે. પણ આખરે વાત ત્યાં આવી ગઈ છે. અત્યારે સોશિયલ મીડિયામાં જ્યાં જો પ્લેટફોર્મમાં અત્યારે મોનાલિસાના વિડીયો ચાલી રહ્યા છે. મોનાલિસા આ વાયરલ થવાની પાછળ એટલી પરેશાન, એટલી મુસીબતનો સામનો કરી રહી છે જેની કોઈ સીમા નથી. આખરે વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે જ્યારે મોનાલિસા આ પબ્લિક વાયરલ થવાના કારણે તે મારા પણ બેસી નથી શકતી. મારા બેસવા બેસી છે તો વિડીયોગ્રાફર આવી જાય છે, બ્લોગર આવી જાય છે, ન્યૂઝવાળા આવી જાય છે, એને ઘેરી લે છે માણસોથી. એટલી હેરાન કરે છે કે તે પોતે બહાર નીકળી શકે એવી હાલતમાં નથી. હવે વાત ત્યાંથી ત્યાં તો ઠીક રહી, પણ ક્યાં વાત પોગી ખબર? કે જ્યારે મોનાલિસાને ટ્રાફિક માણસો જોવા માટે ઉમટે છે ને મોનાલિસાને છેડતી કરે છે, ત્યારે એનો ભાઈ તેને બચાવવા માટે પ્રયાસ કરે છે. તો ભાઈ ઉપર 9-10 લોકોએ હુમલો કરે છે. હવે આખરે તે હોસ્પિટલમાં છે એવી ન્યૂઝના માધ્યમથી જણાવી રહ્યો છું. હોસ્પિટલમાં છે એવું જણાવવામાં આવ્યું છે, અને તે યોગીજીને નિવેદન કરે છે કે હવે આમાં શું કરવું. મેં ઉધાર લઈને મારાનો બિઝનેસ શરૂ કર્યો હતો, આખરે એ કંઈ વસ્તુ વેચી નથી શકતી આ ફેમસ થઈના કારણે. કારણ કે સેલિબ્રિટી થાય એટલે માણસોનો એની ઉપર ઘેરો થઈ જાય છે. મિત્રો, હવે જે યોગી સરકારને નિવેદન કર્યું છે, હવે આગળ શું થશે એ પણ હું તમને જણાવીશ.